સમુદ્રી કાંઠો ધરાવતા કચ્છ જિલ્લામાં આડેસરથી અબડાસા સુધીના વિસ્તારમાં વિવિધ ખાનગી એકમોની અસંખ્ય પવનચક્કીઓ ફરતી જોવા મળી રહી છે. પવનની ગતિ ધરાવતા ક્ષેત્રમાં લાગેલી બહુમૂલ્ય કિંમતની પવનચક્કીઓમાં અનેક વખત આગ લાગવાની ઘટના બની ચૂકી છે. જોકે સદભાગ્યે પવનચક્કીમાં લાગેલી આગથી હજુ સુધી અન્ય માલિકીમાં કોઈ જાનમાલની નુકસાની સર્જાઈ નથી. ત્યારે આજે વધુ એક પવનચક્કીમાં આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈ ભચાઉ ફાયર વિભાગને 2 કલાક સુધી આગ અન્યત્ર ના ફેલાય તે માટે જહેમત લેવી પડી હતી. તો ભચાઉ સુધરી હસ્તકના ફાયર વિભાગની ટીમના ફાયરમેન પ્રવીણ દાફડાએ કહ્યું હતું કે તાલુકાના ખોડાસર નજીક સીમ વિસ્તારમાં લાગેલી 200 ફૂટ ઊંચી પવનચક્કીના ટર્બાઇનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ્યાં સળગતા ટર્બાઇનમાંથી આગ સાથેના પાર્ટ્સ નીચે જમીન પર પડી રહ્યા હતા, જે આસપાસમાં પથરાયેલા ઘાસ ઝાડીમાં ના ફેલાય તે માટે સતત 2 કલાક સુધી સળગતા અંગારાઓને પાણી વડે ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પવનની ગતિને ધ્યાનમાં રાખી સાવચેતીપૂર્વક કામગીરી કરી પવનચક્કીની આગ જમીનમાં પથરાયેલી જાડી કે વગડામાં ના ફેલાય તે માટે 2 કલાકની જહેમત લેવી પડી હતી. અંદાજિત 2 કલાક બાદ આગ કુદરતી રીતે શાંત થઈ હતી.